વીર સંવત 2492 માક્ષર સુદ 30 શુક્રવાર તારીખ 26/11/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશિકામાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારના કળશ 234 અને 235 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સલંગ પ્રવચન નંબર 231. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ભુજેન્દ્ર મોસુમંગળમ નમઃ સ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા નિદાતા. શુદ્ધ જ્ઞાન અધિકાર સમયસાર કળશ 42મું ચાલે. શું બતાવે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ये બધા परद्रव्य भिन्न है. जितनी परद्रव्य की उपाधि उससे सर्वथा भिन्न रूप ऐसो आत्मा है. शरीर, वाणी, मन, कर्म, पुण्य पापना विकल्प, राग आदि જેટલા પરદ્રવ્યની ઉપાધિ એનાથી સર્વથા ભિન્ન રૂપ ऐसी અવશ્ય દ્રવ્ય की शक्ति એને કારણે પ્રગટરૂપ દશા પણ એવી છે. સમજાય છે કાંઈ? દ્રવ્ય આત્મા ચૈતન ધ્રુવ વસ્તુ પરદ્રવ્યની અનેક વિકલ્પ રાગાદિની અવસ્થાથી વ્યતિરેક, વ્યતિરેક એટલે ભિન્ન અને છે ને વ્યતિરેક શબ્દ અને એક સમસ્ત ભેદ વિકલ્પ से रहित ભગવાન આત્મા વર્તમાન અંતરયનું સ્વરૂપ પુણ્ય પાપના શરીર, વાણી, મન, કર્મથી રહિત અને એક જ્ઞાન સ્વરૂપ છે. ભેદના વિકલ્પથી પણ રહિત છે. સમજાણું કાંઈ? એનું નામ આત્મા અનુભવ્યો અને આત્મા જાણ્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સમસ્ત ભેદ વિકલ્પથી રહિત એકમ છે ને, એક રૂપ ચૈતન તત્વ ન્યાયક સ્વભાવ પણ એક છે અને રાગાદિથી તદ્દન અનેકથી તે ભિન્ન છે અને સ્વરૂપથી તે રાગથી એક રૂપ છે. સમજાણું કાંઈ? વળી તે કેવું છે? અનાકુળ છે. અનાકુળત્વ લક્ષણ અતિન્દ્રિય સુખ ઉસે વિરાજમાન है. ભગવાન આત્મા પોતાનું જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પરથી પૃથક વ્યતિરેક જુદું પાડી અને પોતાના જ્ઞાન આનંદ રૂપે પરિણમો એ જ્ઞાન અને આનંદના લક્ષણે પરિણમિત થયેલો એને આત્મા કહેવામાં આવે. સમજાણું કાંઈ? એ દ્રવ્યની વાત છે. અત્યારે અહીં પર્યાય સહિતનું પરિણમ. વર્તમાન આત્મા વસ્તુ તરીકે અંદર એકરૂપ ધ્રુવ ચિદાનંદ સ્વરૂપ, પણ એની પર્યાયમાં જે રાગ ને શરીર ને કર્મનો સંબંધ દેખાય છે એનાથી ભિન્ન જુદો અને પોતાના જ્ઞાન આનંદ સ્વભાવથી અભિન્ન એમ કહે. સમજાય છે કાંઈ? વર્તમાન પર્યાયમાં પ્રગટ સ્વસંવેદનની અપેક્ષાની વાત છે. શું કહ્યું? ચૈતન વસ્તુ જ્ઞાન મૂર્તિ ત્રિકાળ ચૈતન ન્યાયક જ્યોત એની વર્તમાન દશામાં પુણ્ય પાપ શરીર, વાણી, મન, વરણ, ગંધ, સ્પર્શ આદિ બધું આવ્યું. પહેલા કહી જશે. સમજાણું? શરીર, મન, વચન, સુખ, દુઃખ, કલ્પના વિકાર કહેવાય છે.
એનાથી ભિન્ન પાડીને પોતાના જ્ઞાનાનંદ અને અતિન્દ્રિય આનંદથી અભિન્ન એવો જે આત્મ સ્વભાવ એને અંતરમાં પરથી જુદો પાડીને આત્મામાં આનંદને જ્ઞાનથી એનું વેદન કરવું, એનું નામ સ્વસંવેદન આત્મા કહેવામાં આવે. સમજાણું કાંઈ? અહીં તો નિર્મળ વિતરાગી પર્યાય સહિતનો આત્મા તેને આત્મા કહે. સમજાણું? બીજી વાત એ તો દ્રવ્ય ક્યાં કેવું છે એમ છે. અહીં તો વર્તમાનમાં વસ્તુ જે જ્ઞાન ચિદાનંદ સ્વરૂપ છે, જ્ઞાનની જ્યોત પ્રકાશની મૂર્તિ એ પરથી ભિન્ન પાડતા પોતાના સ્વભાવ સ્વરૂપથી અભિન્ન છે એવું અંતરમાં ભાન થવું, તેને જ્ઞાનનું આત્માનું સ્વસંવેદન, આત્માનો આનંદનું અનુભવ, એને અહીંયા આત્મા કહેવામાં આવે. જાણવામાં अनाकुलत्व लक्षण अतीन्द्रिय सुख उससे विराजमान है. जैसा है ज्वलन ज्वलत सर्वकाल प्रकाशमान है. वर्तमान प्रगट जेवं ज्ञान थयुं एवं ज सर्वकाल प्रकाशमान છે. હવે એના પાછું હટે. સમજાણું કાંઈ? મહારાજ બહુ ઉગ્ર પુરુષાર્થની ક્રિયાનો છે. આ કઈ સાધારણ બહારની વાત નથી. અને બહારનો એ ક્યાં કરી શકતો હતો? એ ધૂળના એ પરમાણુને ફેરવી શકતો નથી. આંખની પાપણને ફરવું કે ન ફરવું જડનું શકાય. અંદર જે મારા અને તારા એવા વિકલ્પોનો ખદબડાટ, એમાં ભિન્ન ભિન્ન ચીજને ભિન્ન ભિન્ન વિકલ્પથી મારા માનતો, એ વિકલ્પ રહી ચૈતન છું. અનેક પ્રકારના વિનવા છે ને 15 મૂળ. પ્રથમ ન જાણે ચિંતી નહીં. આપણે ભેદ જાણે પુસ્તક છપાઈ ગયું છે. શાસ્ત્ર કાંઈ જાણતું નથી. બીજે શાસ્ત્ર આત્મામાં હોય. કાંઈ વાંધો કાઢે એને કરી રહ્યો. વાંધો ક્યાં હતો? અહીં ભગવાન આત્મા જ્ઞાનથી છલોછલ ભરેલો પદાર્થ, એનું પરિણમન એકનું જ્ઞાનમય છે. એના શાસ્ત્રથી જ્ઞાન છે ને શાસ્ત્રથી જ્ઞાન છે એમ કાળમાં નથી. હા, એથી તો બધી 15 ગાથા લીધી જ નથી. શું છે નહીં એ વિના નહીં. આ ઊંડા વાળાથી સપાનું છે ને તેને બધું લાવ છે. 11 ગાથા એને ઉભો જ ગાથા આપું. ભગવાન આત્મા જેવો સંયક દર્શન જ્ઞાનના ચારિત્રમાં ભાષો અને રાગ આદિથી ભિન્ન ભાષો એવો પ્રગટ્યો એવો આત્મા એમને સદાકાળ રહે છે. દ્રવ્ય જેમ સદાકાળ એક રૂપે રહેનારું છે, એમ રાગને વિકલ્પથી એક રૂપે એની દશા નિર્મળ પ્રગટ થયેલી પણ એક રૂપ રહેનારી એમ અહીં સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ? આવું પણ જુઓ ને, અવગુણ શાંત આવ્યું હતું ને, શું થયું ક્યાં પદાર્થ प्रथम अवगुण से जो जितने विषय उनका विस्तार प्रथमा है ना, भगवान आत्मा है, बस एक रूप आनंद ज्ञान अनेक प्रकार वर्ण गंध रस परस जड़ शरीर वाणी मन कर्म आती माती आती विकल्प पुण्य पाप दोषाय एवी जी विस्तार पदार्थनी विस्तार देशा ए विनानो आत्मा उसका माला गुंथना देखो अवगुंथना पदार्थनी विकल्पनी माला एनाथी जाने गुंथायेलो होय एम देखाय छे एम है नहीं। ये गुंथना उससे बिना देखो ने एना रहित छे।
ચૈતન જ્યોત, ચૈતન સૂર્ય ભગવાન આત્મા અનેક પદાર્થની વિકલ્પ જાળને પરની હારી જાણે ગૂંથાયેલો એકમેક હોય એમ અજ્ઞાનીને પાસે એ ભગવાન ચેદાનંદ સ્વરૂપ, સચિત સ્વરૂપ ચૈતન એ પરથી બિલકુલ નિરાળો, એકલા જ્ઞાનથી આનંદથી ગૂંથાયેલો એવો સ્વભાવ એનો છે. એ પરથી ભિન્ન ત્રિકાળ છે. સમજાણું કાંઈ? उससे बिना सर्वमाला से भिन्न है. देखो भगवान चैतन ज्योत એ ગુણગુણીનો ભેદ એવો રાગ પણ જેનામાં નથી. સમજાણું કાંઈ? जीव वस्तु सर्वमाला से भिन्न है. जीव वस्तु તે વિષય માળા પાર લક્ષ્ય કરવાની માળા એટલે અનેક ધારા છે. કૃતિ એ પૂતગળ દ્રવ્યની પર્યાય રૂપ છે. શાસ્ત્ર, વિકલ્પ, હૃદયા, દાન, રાણ, શરીર, વાણી, મન એ બધી પૂતગળ દ્રવ્ય જળની પર્યાય છે. ભગવાન આત્માની એ નહીં. વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે ને, એકલો જ્ઞાનનો પિંડ પરણતી નિર્મળ વાળો એ આત્મા છે. સમજાણું કાંઈ? વિષય માળા પૂતગળ દ્રવ્યની પર્યાય છે. ભગવાન ચિદાનંદ સ્વરૂપ સચેત જ્યોત, સચેત જ્યોત એ અચેત પ્રકારની વિષયની માળા એનાથી તદ્દન ભિન્ન છે. સમજાણવામાં અભ્યાસ કર્યો નહીં. કારણ કે વસ્તુ આખી મહાન પદાર્થ અને અનાદિથી એનો ઇન્દ્રિય વાળું જ્ઞાન, અને ઇન્દ્રિયથી જોતા તો રૂપી દેખાય. એટલે એને એમ જ માને કે આ ઇન્દ્રિયો મારા અવયવો છે, ઇન્દ્રિય મારા અંગ છે, અને અંગ વળી હું આ બધું જોવાનું કામ, બસ એટલો હું. ભગવાન આત્મા પોતે અતિન્દ્રિય છે. ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, રાગથી ગ્રાહ્ય નથી. સમજાણું કાંઈ? એ અંતરમાં જ્ઞાનની દશા દ્વારા ચૈતન ભગવાન જણાય વેદા એવો આત્મા છે. ઇન્દ્રિયથી વિકલ્પથી જણાય એવો નથી. અનાદિથી અભ્યાસ એ કયો છે? આ જ્ઞાનનો પર્યાય પ્રગટ એ ઇન્દ્રિય ઉપર લક્ષ કરીને આમ કામ કર્યા. આખો ભગવાન આત્મા અંદર પૂર્ણાનંદનો નાથ એકલો કેવલ જ્ઞાનનો સૂર્ય છે. એની સામું કોઈ દી નજર કરી નહીં, જોયું નહીં, એને અનુભવમાં લીધો નહીં. આ બધું હોળી, રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, સંકલ્પ, વિકલ્પથી બહાર લક્ષ કરી આ બધામાં હું ગૂંથાઈ ગયો. હું જાણે દોરડીમાં દોરડી ગૂંથે છે ને, આમ બધી વણાઈ જાય છે ને હારે, એમ ભગવાન આત્મા જાણે વિકલ્પ, રાગ, શરીર, વાણી, મન, ઇન્દ્રિયો, જળ એની હારે ગૂંથાઈ ગયો હોય, વણાઈ ગયો હોય. એમ અનાદિથી પર્યાય અંશ દ્રષ્ટિ વાળાને અથવા બહિર્બુદ્ધિ વાળાને એનાથી ગૂંથાયેલો પાસે તો અહીં કહે છે અંગૂઠનાદ રહી. એકલો જ્ઞાનમય ભગવાન આત્મા બધાના ભેદથી, વિકલ્પથી, પરથી તદ્દન રહી ભિન્ન છે. એને અહીંયા આત્મા કહેવાના સમજાણું આય. અને એ દશા આત્માની પરથી ભિન્ન સ્વભાવથી અભિન્ન પ્રગતિ એવી ને એવી સદાકાળ રહે છે. એનું નામ મોક્ષ કહેવાય.
આમ ત્યાં પાણી આવી ને અન્યેભ્યો વ્યતિરક્તમ આત્મનિયતમ વિભ્રત પૃથક વસ્તુતામ આદાન ઉજ્જન શૂન્યમ એકત્વમલમ જ્ઞાનમ તથાવસ્થિતમ. મધ્યાજંત વિભાગ મુક્ત સહજ સાર પ્રભાભાસુર શુદ્ધ જ્ઞાન ઘનો યથા અસ્ય મહિમા શુદ્ધ જ્ઞાન ઘનો યથા યસ્ય મહિમા નિત્યોદિતમ તિષ્ઠતિ. એતદ જ્ઞાનમ અવસ્થિતમ યથા અસ્ય મહિમા નિત્યોદિતમ તિષ્ઠતિ. ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન એતત જ્ઞાનમ આ શુદ્ધ જ્ઞાન ચૈતન મૂર્તિ ભગવાન. शुद्ध ज्ञान शब्द के आत्मा वर्णिवो अवस्थितम उस प्रकार प्रकट हुआ जेवो थतो एवो प्रकट ज्ञान 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 प्रकाश सूर्य एवो पर्याय में एवो ज प्रकट थयो जेवो चैतन सूर्य स्वभाव में हतो वस्तुपणे आखो चैतन नु नूर तेज रूप आत्मा हतो ए पर्याय में एवो प्रकट ज्ञान रूपे प्रगट्यो. समझाय છે કાંઈ? उस प्रकार प्रकट हुआ जेवो હતો એવો પાપ શરીર કર્મ વાળો નહોતો. સમજા છે કાંઈ? દયા દાન કામ ક્રોધ વિકલ્પ શરીર કર્મ વાળો નહોતો. એ હતો શુદ્ધ જ્ઞાનમય. એવો જ અંદરમાં પરથી પૃથક કરીને પોતાના સ્વભાવના વેદનથી આત્મા જેવો હતો એવો પ્રગટ પર્યાયમાં આવ્યો. જ્ઞાનાનંદ જ્ઞાતા દૃષ્ટા. સમજાણું કાંઈ? તથા અવસ્થિતમ उस प्रकार प्रकट हुआ जेवो अंदर शुद्ध ज्ञान घन है एवो ज अंतर दृष्टि में एकाग्र थता एवो है एवो ज्ञानमय प्रगट्यो. એનું નામ ધર્મ પર્યાય જ્ઞાન પર્યાય ને ધર્મ પર્યાય કહેવાય. यथाश महिमा जिस प्रकार शुद्ध ज्ञान का प्रकाश महिमा नो तो प्रकाश हुआ. यथाश जिस प्रकार यथा शुद्ध ज्ञान नो प्रकाश है महिमा एनो ज्ञान नो ज महिमा है के એ જ્ઞાનનું પ્રકાશનું શક્તિ રૂપે હતું એનું નિર્મળપણે પ્રકાશનું એ જ એનો પ્રકાશ ને એની મહિમા. રાગ આદિ પુણ્યપાપ આદિનું પ્રગટવું એ કઈ આત્માની મહિમા નથી. સમજાણું કાંઈ? યથાશ મહિમા યથા જેમ છે તેમ એની મહિમા એટલે પ્રકાશ. जिस प्रकार शुद्ध ज्ञान नो प्रकाश एमना महिमा की दी प्रकाश नो प्रकाश ने महिमा की दी. भगवान आत्मा नी महिमा एटले शू? ए ज्ञान मूर्ति चैतन एनो अनुभव थता जे ज्ञान प्रगट्यू दर्शन प्रगट्यू शांति प्रगटी ए प्रकाश ए ज्ञान नो ज प्रकाश है. राग आदि पुण्य पाप नहीं. સમજાણું કાંઈ? એ જ્ઞાન ચૈતન સૂર્યનો પ્રકાશ પ્રગટ થયો એ જ એની મહિમા છે. મહિમા કહો કે એનું સ્વરૂપ કહો કે પ્રકાશ તે તેનો ભાવ છે. એની મહિમા કઈ શરીરથી રહેવું પુણ્યપાપથી એ કઈ એની મહિમા એ તો અમહિમા છે. સમજાણું કાંઈ? જેવો સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત જ્ઞાન ને આનંદનો નાથ એવો જ અંતર પર્યાયમાં પરિણમન પરથી ભિન્ન કરીને પ્રગટ્યો એ જ એની મહિમા છે કે સાહેબ. સમજાણું કાંઈ?
કઈક મહિમા લાગે છે ભાઈ. નાયડી છોકરા, પૈસા મળે, મકાન મળે, હાલો જોવા દીકરો મહિમા. મકાન હારા કરે જો આવે કે નહીં. આજુ બાજુ લેવા બધાને બોલાવ્યા જેટક્યાઓ. ભગવાન આત્માની મહિમા પ્રકાશની મહિમાથી કહે છે. એ પ્રકાશનો પુંજ પ્રભુ ચૈતન્યૂર છે. આ એની પર્યાયમાં એવો છે, એવો પ્રકાશનો પુંજ પ્રગટ્યો પર્યાયમાં શક્તિમાંથી વ્યક્ત અવસ્થા, એ જ એની મહિમા, એ એનું સ્વરૂપ ને એ એનો પ્રકાશ. સમજાણું? આ બહારનો પ્રકાશ નહીં. નિત્યોદિતમ તિષ્ઠતિ. ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ જ્ઞાનાનંદ સ્વરૂપ ચૈતન્યની જ્યોત છે. એને અંતરથી રાગને પુણ્યથી ભિન્ન પાડીને અનુભવ્યો. એ જેવો એનો સ્વભાવ હતો એવી એની પર્યાયમાં દશામાં જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાનનું નૂર, જ્ઞાનનું તેજ પ્રગટ્યું. એ પ્રગટ્યું એ એની મહિમા. એ આત્માની મહિમા કહો, એ આત્માની વૃદ્ધિ કહો, એ આત્માની લક્ષ્મી કહો, એ આત્માની સંપદા કહો. આ ધૂળ બૂળ બાણીના પૈસા ધૂળ ને પુંજ પાપી એની મહિમા, એની સંપદા નહીં, એની લક્ષ્મી નહીં, એની વૃદ્ધિ નહીં. હા, સમજાણું? કાંઈ એ છે શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ. મહિમા વિશુદ્ધ છે ને શુદ્ધ જ્ઞાન. એ રીતે આગામી अनंत का अविनेश्वर जैसा है वैसा रहेगा. तो ये भगवान જ્ઞાનાનંદ સ્વરૂપ, ચેદાનંદ સ્વરૂપ છે. એવો અંદરમાંથી પ્રગટ થયો પર્યાયમાં, એવો ને એવો સદાકાળ રહે. એનું નામ મોક્ષ દિશા ને સિદ્ધ દિશા ને મુક્ત દિશા કહે. તો સમજાણું? કાંઈ જેમ દ્રવ્ય એવું ને એવું રહેતું, વસ્તુ એવી ને એવી અનાદિ છે, શાશ્વત ચીજ, સચ્ચિદાનંદ આત્મા વસ્તુ. એ વસ્તુનું પરથી ભિન્નપણાનું ભાન થઈને શક્તિમાંથી પ્રગટ જ્ઞાનને આનંદ જે પ્રગટ્યો, એવી ને એવી દશા, એ દશાને પ્રકાશ કહે છે, એની મહિમા કહે છે, એની સંપદા કહે છે, એની વૃદ્ધિ કહે છે. એ સરોકાર રહેશે કે એની સ્થિરતા થઈ. એ દશા સદાકાળ આનંદમય રહેશે. તો સમજાણું? આમાં એવો અવિનેશ્વર વસ્તુ છે, પદાર્થ છે. આત્મા એ કઈ અંશ ઘડેલો છે, કરેલો છે, કોઈ કરેલો છે વસ્તુ. સતબિંબ છે, સતનું બિંબ છે. સતબિંબ શાશ્વત, અણ કરાયેલું અવિનાશી સતબિંબ આમ ધ્રુવ સ્વરૂપ છે. એ અવિનશ્વર છે. એવું જ એનું ભાન થઈને દશા શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન ને આનંદ દશા વિતરાગી પ્રગતિ અવિનશ્વર છે. આ છે હું એ રહી શકે. આ ચાર ગતિમાં રખડ્યા કરે છે પરિભ્રમણ. માણમાં, દેવમાં, ઢોરમાં, સ્વર્ગમાં રખડ્યા. એ બધું એને મટી જઈ ભગવાન આત્મા શુદ્ધચિદાનંદનો અનુભવ પરથી ભિન્ન પાડીને એકાકાર થઈ એ દશા પ્રગટે. વસ્તુ જે વિનશ્વરી પર્યાય પણ અવસ્થા પણ નાશ ન થાય એવી થઈ જશે. સમજાણું? કાંઈ વાત મેળવી કશું વાર્તા ઓલી હોય તો કઈ સમજાય. આ વાર્તા શું કે છે? તો કે છે હું કઈ સમજાય કોઈ તો સમજાય એવી તો વાત કહેવાય છે. કેમ નહીં સમજાય છે કે નહીં? બોલો પ્રકાશ નહીં એમાં એવું. એ પ્રકાશ મારો એને જીવમાં કયા અંધારા એમ કે છે. સમજાણું? કાંઈ આ રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ, શરીર ને વાણિયા, ધૂળ, માટી
ભગવાન ચૈતન સૂર્ય બિરાજમાન પરમાત્મા પોતે સુચૈતન સૂર્ય, એમાં આ મારા એમ માનીને કર્યા અંધારા, એ અંધારાનો નંત નિષેધ કરી અને ચૈતન પ્રકાશના તેજ દશામાં પ્રગટ થવા, આ એનું નામ પ્રકાશને આત્મા કહેવામાં આવે. સમજાણું કાંઈ? कैसा है ज्ञान? अमलम. देखो मल मल आयु ने, ये ज्ञानावरण आदि कर्म से रहित है. भगवान आत्मा समझाणु काई? જ્ઞાનાવરણી આદિ જે કર્મ જળ માટી છે એનાથી આ જુદો છે. ચૈતન તત્વ જે છે, આત્મા જેને ચૈતન તત્વ જ્ઞાનાનંદ તત્વ કહીએ, એવો જે આ આત્મા એ કર્મના જળના સંબંધમાં, મેલના સંબંધમાં હતો, મેલના સંબંધમાં હતો, પુણ્ય પાપના વિકાર પણ મેલ છે એના સંબંધમાં હતો. એને આમ જુદો પાડીને ભેદ જ્ઞાન કરીને ચૈતનના તેજ નૂર વાળો હું આત્મા છું એમ અંતરમાં ભાન કરીને જે આત્મા શુદ્ધ આનંદપણે પ્રગટ્યો, એ કર્મના મોહ અને પુણ્ય પાપનો મેલ એનાથી રહી પ્રગટ્યો, એથી એને અમલ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કેસા હે જ્ઞાન? આદાન ઉજન શૂન્યમ. શું કે છે? આ પરદ્રવ્યનું ગ્રહણ ને સ્વસ્વરૂપનો ત્યાગ ઉનસે રહિત હૈ. એના આત્મામાં સ્વભાવ કેવો છે કે રાગનું પર પદાર્થનું ગ્રહણ, પર પદાર્થનું છોડવું એના સ્વરૂપમાં નથી. સમજાણું કાંઈ? આ વિભાવની વ્યાખ્યા. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એ પરવસ્તુને જ્ઞાનના સામર્થ્ય દ્વારા પણ ગ્રહણ કે ત્યાગ કરી શકતો, પણ એમાં વિભાવ થાય કદાચિત, વિકલ્પ રાગ. એ રાગથી પણ પરદ્રવ્યને ગ્રહણ ને ત્યાગ કરી શકવાની એનામાં શક્તિ. હું કીધું સમજાણું આમાં? ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ, ચૈતન બિંબ પ્રભુ. આત્મા એટલે ચૈતનના પ્રકાશનો નૂર તેજ. એ આત્મા એકલો જ્ઞાન સ્વભાવથી ભરેલો પ્રભુ. એ જ્ઞાન સ્વભાવમાં એવી શક્તિ છે કે પર એક રજકણને પણ ગ્રહે ને છોડે એવો એનામાં ગુણ છે નહીં. સમજાણું કાંઈ? એની વર્તમાન પર્યાયમાં ભલે વિકાર રૂપે પ્રણમે, પણ પરને પોતે ગ્રહી શકે કે છોડી શકે એવું એના સ્વરૂપમાં. હવે વિકાર રૂપે પરિણમે એનાથી ભિન્ન પાડ્યો અહીંયા તો, એટલે વિકારનું પણ ગ્રહવું ને છોડવું એના સ્વરૂપમાં છે નહીં. સમજાણું કાંઈ? ભારે વાત ભાઈ, મોક્ષના માર્ગની વાત ઝીણીને સૂક્ષ્મ સમજી. એરિયા વિને છૂટક્યો નથી. આ કરે તો એનો શું? એ છપણિયાના ઢોરને આંગળા નાખીને ઉભા કરે પણ કહ ન મળે પડતા, ખબર નથી. એની નવાઈ કહ આવે તારે ઉભા થાય એમ કે સાંઈ તો કોઈના લીધા દીધા કામ આવે એવો નથી. સમજાવવામાં અહીં તો કે છે, જો ને શું કે છે, એ આત્માનો સ્વભાવ ભગવાન આત્માનો એવો છે
કે એક પણ શરીર વાણી મન કર્મ રજકણો એને ગ્રહવા કે એને છોડવા એના સ્વરૂપમાં ત્રણકાળમાં નથી. એવા સ્વરૂપનું એને ભાન કર્યું નથી. હા, એની દશામાં વિકલ્પનો વિકાર ભલે પ્રણમે, જો કે એનું સ્વરૂપ નથી, પણ એ વિકાર પણ એ પ્રણમે, શુભાશુભ રાગ થાય, એથી એ પર વસ્તુને લઈ મૂકે, છોડે મૂકે કરે એવું વિકારની શક્તિમાંય પણ નથી. હા હા હા, સમજાણું કાંઈ? ગ્રહણ ત્યાગ ન કરે પછી કરે હું? ત્રણ ધૂળ કરે. વાત એને ચૈતન તત્વના નૂર ને પ્રકાશ શું સ્વભાવ છે એની કોઈ દી એને કસોટી, જગતના પદાર્થની કસોટી હું કરી પણ ધૂળની કસોટી કરી મેરી જીવનમાં નથી. હીરા માણી પરીખ્યા, માણિક મોતિયા પરીખ્યા, હેમ કપૂર એક ન પરીખ્યો આત્મા એ કે શું ચીજ છે. ત્યાં મૂંગ મૂંડ 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 જાણે કાંઈ કોની વાત આવે કોની હાલચાલ શું થાય નહીં. એટલે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ધન જ્ઞાનનો પિંડ, એકલો આત્મા તે જ્ઞાનનો સૂર્યના આનંદનો કંદ સચ્ચિદાનંદ છે. સત એટલે શાશ્વત હોવાપણું, જ્ઞાન ને આનંદનું હોવાપણું એનામાં છે. જાણવું ને આનંદનું હોવાપણું સચ્ચિદમાં છે, આત્મામાં. એ વસ્તુ છે, એ વસ્તુમાં કોઈ પણ જગતની કોઈ ચીજ ઉપાડવી, લેવી, ગ્રહવી, છોડવી એની કોઈ દ્રવ્ય ગુણની શક્તિમાં નથી. કોઈ ગુણ સમજાણું કાંઈ? પણ એની વર્તમાન દશામાં વીર્ય પ્રગટ થાય, જ્ઞાન પ્રકાશનો નૂર પ્રગટ થાય, તો પણ એના બળથી કોઈ વસ્તુને લે ઉપાડે, ગ્રહણ ત્યાગ કરે, પરનો કરતા થાય, એ એના સ્વરૂપમાં દ્રવ્યગુણ ને પર્યાય ત્રણેયમાં નથી. સમજાણું કાંઈ? હરે કામ એ વિકાર પણ એ પરણમે ભલે, તો પણ તે પર વસ્તુના રજકણું શરીર વાણી મનના કે પર પદાર્થના કામ કરી શકે, ઉપાડીને મૂકે ને ઉપાડે ને છોડે એવી એની વર્તમાન વિકારી પર્યાયમાં પણ તાકાત નથી. સમજાણું કાંઈ? કોઈ બી એની વિકારી અવસ્થા, નિર્વિકારી દશા, નિર્વિકારી ગુણને એનો પિંડ દ્રષ્ટ, એની કેટલી સામર્થ્ય ને કેટલી મર્યાદા છે એની એને કોઈ દી કિંમત કરી, એના મૂલ્યાંકન કોઈ દી કર્યા નથી, મૂળ ટાંક્યા નથી કોઈ દી. એમને મૂંડ થઈને સમજાણું કાંઈ? વિચાર જ કર્યો નથી. એમ હાલ્યો જ ગયો મૂંડ ની. ભગવાન અંતર ચૈતન હીરો. હું સમજાણું? આ ગાયું છે ને ક્યાંક બોલા મેં ગાયું છે બતાવતો ને ભાઈ સાહેબ આપણે ખુદી થાય છે. જમવાય રતની ખાંડ નીકળી છે ખાતા ને લાવી ફળ પડ્યા છે રસી માટે એ લાવ્યું છે તો પડ્યા હોય એ નીકળવાની શક્તિ તેમાં હું અહીં છે અબજો રૂપિયાની ખાંડ મોટા ભંડાર ભર્યા છે. એમાં શું ફૂલ તાપનું ક્યાં છે કે રતનની ખાણીઓ નીકળી. મેં કીધું વાત તો આજે હવામાં કહેવાનું તો ધૂળ આમ ખબર રતન નીકળી એનું તો બહુ લેખું છે ફૂલતા છે ને. હા, જમ્મુમાં રત્નોની કાય, નવી દિલ્હી જમ્મુની કિરતવાર ટેકરીઓમાં અખૂટ પ્રમાણમાં રત્નો ભંડારાયેલા પડ્યા છે. એમાં વિસ્તારના તાજેતરમાં પૂરા કરવામાં આવેલા ભૂસ્તર શાસ્ત્રી પરીક્ષણ અહેવાલમાં જણાવ્યું છે. આમાં ટુબી અને સર્પટાઇન પ્રકારના રત્નોના થર હોવાનો નિર્દેશ થયો છે. થર હોવાનો, રત્નોના થર પીડ્યા છે. અહીંયા આત્મામાં હો આપણે ધૂળનું કઈ કામ ના તો દાખલો બાંધી
સર પડ્યો હતો ને જરી સમજ. ભગવાન આત્મા એ રતન ની કઈ ધૂળ ની તો નીકળે અનંતવાર આવીને ગઈ, એમાં કઈ આત્માને કઈ છે? ધૂળી લાભ નથી, મફતના હેરાન થઈને મરી જાય છે. અબજુના થર પડ્યા છો અંદર કે છે, આમાં લક્ષ્મણ શબ્દ પડ્યો ને, ઓલા રચકણોનું પરિણમન ધૂળનું પરમાણુ એવું થયું હોય, મોટું મોટું મિલ બધી મિલમાં હોય, એમાં હું ભંડાર ખૂટે નહીં, એમાં ક્યાં આટલો મોટો આત્મા એક સેકન્ડના અસંભાગમાં પૂર્ણાનંદનો નાથ અનંતા રતનની ખાંડના થર પડ્યા છે. એમાં સમજાણું કાંઈ? જેને અંદરના પુણ્ય ને પાપના વિકલ્પ રહિત પરના ગ્રહણ ત્યાગ વિનાનો હું આત્મા, પરના ગ્રહણ ત્યાગ વિનાનો મારા સ્વરૂપમાં અખંડાનંદ અનંત ચૈતન રતન આનંદ રતન જ્ઞાન રતન શ્રદ્ધા રતન શાંતિ રતન ચારિત્ર પ્રભુતા રતન સ્વચ્છતા રતન વિભૂતા રતન કર્તા રતન કર્મ રતન એવા અનંત ગુણના રતનના થર પડ્યા એક સમય હારે. બોલા તો એક પછી એક આમ હોય, એક હારે આપો. સમજાણું કાંઈ? એવી રતનની ખાડ નીકળે આમ થઈ જાય. ઓહો એમ કે છે જો સાસુના વખતમાં રતનની ખાડ નીકળી સમજાણું કાંઈ? પણ આ રતનની ખાણ ભગવાન તારી માં એ બધાનું જ્ઞાન કરનાર કોણ? પણ આટલા રત્નો અપાર એક મૈલમાં એમ કે ઊંડા ઊંડા ભરેલા રતન થયા છે, એનું જ્ઞાન કરનાર કોણ? એને ખબર છે? એ જાણનારો હતા ચૈતન રતન છે. એ ચૈતન રતનમાં એક એક ગુણની એક એક શક્તિ અનંત રત્નના સામર્થ્ય ભરેલી છે. ખબર ન મળે ચૈતન હીરો થી કોણ છે? સમજાણું કાંઈ? કે છે ભગવાન આત્મા સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ ભગવાનને ત્રણલોકનું જ્ઞાન થયું. વાણીમાં આવ્યું કે અરે આત્મા તું કોણ છો? એક રજકણને આમ ઊંચું કરવું કે લેવું કે દેવું એ તારી કોઈ દ્રવ્ય ગુણને પર્યાયમાં અવસ્થાની શક્તિમાં તાકાત નથી. તારી પર્યાયની તાકાત બધા ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની તાકાત છે, જાણવાની તાકાત છે. સમજાણું કાંઈ? કરતું તો બુદ્ધિના અભિમાન છે ને, અમે આ કર્યા અમે આ કર્યા અમે આ કર્યા. ધૂળમાં કરી અહંકાર કરી શકે છે. બોલો કે છે કે અહંકાર માટે ના પાડી, કરી તો શકે છે. અરે ભગવાન શું કરે? હું કરી શકું, હું કરી શકું એનું નામ અહંકાર છે. કરી શકતો નથી ને કરી શકું માને છે. આ બંધનાથી કમાવે ને બીજાની જોડી શકું, એ તો અહંકાર નો ત્યાગ કર્યો છે. કરી શકતો નથી એમ નહીં. જગતનો અર્થ કરનારો ઊંધે તે ઊંધા. અહીં તને ખબર નથી આ શરીર પાંડવું થઈ જાય પક્ષ કઈ થઈ ને. હું તો આત્મા તો એનો છું અંદર. જાગ તો ખબર છે ને અંગ આમ થઈ ગયું એમ બોલે પાછળ એ આમ જામી ગયું. હું શું કહેવાય બલદ પ્રેશર થાય ને બહુ આમ જામી ગયું. હવે આંગળો આમ થતું નથી કેમ કરીને? હું તો થોને આત્મા અંદર થઈ પૂતગલની પર્યાયનું એ કાર્ય છે, તારું છે જ નહીં. હા પણ એને બે કેમ જોર ધૂળમાં કેના જોર એનું વધે તો જ્ઞાતા દ્રષ્ટામાં વધે, જોર વધે જાણવાનું વધે. એ જોર વધે તો કરી શકે એમ છે ભીખાભાઈ. સમજાણું કાંઈ? અહીં તો આદાન ઉજ્જન શૂન્યમ ને ઓર ચાલે છે. ભગવાન મૂર્તિ ચૈતન્ય નૂર દેવળના રજકણ માટીમાં ભિન્ન પ્રભુ આત્મા. આ તો માટીના પિંડલા છે, ધૂળના ઉદગણની જળ દશા જે દાળ ભાત રોટલાથી બનીને પાછી રાગ થઈને મહાણમાં
બહુ થઈને ઉડી જવાની, કઈ આત્મા બાત્મા નથી. આ ભગવાન અંદર આત્મા જે ચૈતનના નૂરથી પરેલો પ્રકાશ મૂર્તિ પ્રભુ એ સત છે. સત નામ શાશ્વત સત, શાશ્વત સત, શાશ્વત અનંત સત, એનો અંત નહીં. શાશ્વતનો અંશો એના અંદર જ્ઞાન પ્રકાશ, આનંદ પ્રકાશ, શાંતિ પ્રકાશ એવા અનંતા ગુણથી ભરેલો ભગવાન, એની વર્તમાન દશાની અવસ્થા થાય પરણવાની બદલે, પણ એ અવસ્થાની તાકાત નથી કે આ હાથને ઊંચો કરે, છોડે, કોળિયો લઈને મૂકે. એ આત્માની પર્યાયની શક્તિનું સામર્થ્ય જ નથી. અભિમાન પણ સ્વરના અભિમાન ગીરી ગયા હોય ને બે, એમાં જુવાન શરીર હોય જરી 20-25 વર્ષનું, હાંસડા જેવું શરીર. હાંસડાને આમ શીંગડાની ઓલી હોય ને અણી પકડીને ઉભો રાખે આમ થઈ જાય. એ બધા મરતા કારણે થઈ ગયા છે. ભૂલમાંય નથી. તારી ક્યાં શક્તિ? તારી શક્તિ તો આત્માના ક્ષેત્રમાં, આત્માના ગુણની અવસ્થામાં તારી શક્તિ રહે. તું તારી શક્તિ પરમાં ગરી જાય? સમજાણું કાંઈ? કે છે ભગવાન આત્મા ચૈતન સૂર્ય પ્રભુ એવો એનો સ્વભાવ છે, એવો પ્રગટ્યો ભાન થયું. એટલે હવે પર વસ્તુને ગ્રહવી છોડવી, પહેલોય ગ્રહવી છોડવી કરી શકતો નહીં, પણ માનતામાં, ભ્રમણામાં પ્રેરાયેલો આ બધા કામ કરું છું, આ કરું છું, આ કરું, મોટા ડુંગરા તોડું છું, ફલાણા કામ કરું, દુકાનની ફેરવું છું, કઈ ખોપડ્યું. આ તો વેપાર છે, અનાજ નો હોય ને ઓલા ખોફા ફેરવે, આમ તેમ ફેરવે, કોણ ફેરવે? સાંભળ ને, તને ખબર નથી. એ દૂધના થેલા એને કારણે ફરે, તારે કારણે નહીં. એ થપ્યું થઈ, થપ્પીને કારણે એમ કે છે. તારી તાકાત નથી કે તું થપ્પી કરી શકે, એમ કે છે. મોટું હોય ને આમ 1000ની, 2000ની, 3000ની, એ છે કે આમ કરવી કે આમ લેવી એવી તારી કોઈ દ્રવ્ય ગુણમાં તો તાકાત નથી, પણ તારી અવસ્થામાં તાકાત નથી. તે ભ્રમ કરીને માન્યું છે અજ્ઞાની. વિકાર અવસ્થામાં તાકાત નથી. તો કીધું ને પેલું, ભલે રાગ રૂપે થાય, વિકલ્પની રૂપે પ્રણમે, પણ એ વિકલ્પની તાકાત નથી રાગની કે પર ચીજને ઊંચી નીચી કરે ને ગ્રહે ને કરતા થાય. કાળમાં કરી શકે નહીં. સમજાણું કાંઈ? પર માટી પાંગળો, પોતામાં પુરુષાર્થે સુરવીર પૂરો. કઈ પાંગળો કરું એને શરીરની તો વાત થઈ ગઈ ને. આપણે પાંગળે આવી ગઈ છે ને, આવી હતી ક્યાં એને ખબર નથી. મૂંઝાઈ જાય ઘરમાં તો પ્રકાશમાં. એ છે પ્રભુ તું કોણ છો ભાઈ? આત્મા. આત્મા આ શરીરની પાળ્યું આ ક્ષયમાં થાય ને પછી તૂટે અને અંદર થાય અને આ મહિનો 15 દી ડાક્ટર કે આમ પડ્યા રહેજો, જો મનસો તો કાંકા તૂટી ગઈ છે. એક તો માંડ હોય એમાં 15 દી કહી જાય આમ નામ. આથી ઊંઘ ના આવે, પુલીના શરૂ થતા હોય, જો ફરશો તો પાછું એમને એમ રહેશો તો કદાચ ઉજવવાનો પ્રસંગ છે. ક્યાં સુધી કે ભાઈ મેળવું નહીં, 5-10 દી કાઢે આમ નામ. આમ તો ક્યાંય ફેરવી શકતો હતો, પણ ફરે નહીં તો હક ના આવે ને. ભાઈ
પાવલો આમ ફરે તો હખાવે એને ફરે એને કારણે હો મને આ કે આ જ ફર્યું છે ઠીક છે અરે પણ હું થયું તને સમજાણું કાંઈ બાપુ ચૈતન્યની સત્તાના સામર્થ્યનું જ્ઞાન એ અલૌકિક છે. ભગવાન આત્મા પર વસ્તુના એક પણ રજકણાદિના ભાવને કોઈ રજકણને એક રજકણા ફૂંક એ કરવાની શક્તિ આત્મામાં નથી એમ કે છે. એ તો જળની અવસ્થા રૂપાંતર થઈને તે કાર્ય જળમાં થાય છે. ભગવાન આત્મા એનો જાણનાર દેખનાર છે. એમ જાણનાર દેખનાર ઉપરાંત ખુશે કે મેં આ કહ્યું એ મિથ્યા ભ્રમણાના પાપ છે તો સમજાણું આમાં આદાન ઉજ્જન શૂન્યમ ભારી વાત ભાઈ અરે તું કોણ છો ભાઈ આમ એને નક્કી કરે પછી ભલે વિકલ્પ આવે તો એનાથી પણ ગ્રહણ ત્યાગ નથી તો પણ વિકલ્પ એ મારું સ્વરૂપ નથી. જયારે હું પરને છોડું ગ્રહવાની જ મારી શુદ્ધિ પ્રગટે તો ગ્રહણ ત્યાગની શક્તિ નથી. છોડું કે લઉં અને અશુદ્ધિ પ્રગટ કરે તો પણ પર વસ્તુને ગ્રહણ ને ત્યાગ કરે એ તારામાં શક્તિ સમજાણું કાંઈ પરદ્રવ્યનો ગ્રહણ અને સ્વસ્વરૂપનો ત્યાગ ઉનસે રહિત હે. પોતાનો ત્યાગ છે એનાથી રહિત છે. અહીં તો વિકલ્પનો બતાવી પડે પેલા માટે એમ કહ્યું પરદ્રવ્યનું ગ્રહણ ત્યાગ. હા પણ અહીંથી વિશેષ કહ્યું કે પરના ગ્રહણ કરવું સ્વરૂપનો ત્યાગ એનામાં એવી શૈલી લીધી. શું સમજાણું આમાં ભગવાન આત્મા પોતાના સ્વરૂપને છોડે અને પરને ગ્રહે હું કોઈ દી ત્રણ કાળમાં પહેલી વાત તો આમ કહી પહેલી પરદ્રવ્યના ત્યાગ ગ્રહણ છે. હવે એનો સ્વભાવ પોતાનું જ્ઞાનાનંદ સ્વરૂપને છોડે અને પરને ગ્રહે એવું ત્રણ કાળમાં નથી. સ્વરૂપ છોડે કોઈ પોતાની જાતને છોડે પોતાની ભાતને છોડે. ચૈતન બિંબ ભગવાન આત્મા જ્ઞાનનો સૂર્ય પ્રભુ એ પોતાના સ્વભાવને છોડે. સ્વભાવને છોડે તો વસ્તુ અભાવ થઈ જાય. સમજાણું કાંઈ એ ચૈતન સ્વભાવ પોતે પોતાનું સ્વરૂપને કોઈ દી છોડતો નથી અને કોઈ દી એને રાગને પરને ખરેખર ગ્રહ્યો એવા સ્વરૂપનું અંદર પરથી ભિન્ન થઈને ભાન કરવું અને વેદન કરવું આ એનું નામ ધર્મ ને મોક્ષ નો માર્ગ કહેવાય. સમજાણું કાંઈ ऐसा है જ્ઞાન એટલે આત્મા જ્ઞાન કહો કે આત્મા ચૈતન પ્રકાશ છે ને એનો એ પ્રકાશને જ આત્મા કીધો. બસ ગળપણને જેમ ગૌ કહેવો ગળપણને ગૌ કહેવો એમ જ્ઞાન ને આત્મા પ્રકાશ જે છે આમ જાણે છે બધાને આ છે આ છે આ છે આ છે આ છે એનું જાણવાની સત્તા જાણવાના હોવાપણામાં જે આ બધું જણાય એ જાણવાનું હોવાપણું એ જાણવું એ જ આત્મા. સમજાણું કાંઈ છોકરો નતો 8 વર્ષનો જામનગરમાં 8 વર્ષનો છોકરો હતો. સાંભળવા બેઠો વ્યાખ્યાનમાં પછી ઉભો ચિંતિત આત્મા જોવો એમ કહો છો પણ આંખ નીચે તો અંધારું દેખાય છે. બહાર દેખે તો આ દેખાય છે તો આત્મા ક્યાં જોવો કે એમને ક્યાં પ્રશ્ન કર્યો કે આત્મા છે કે નહીં પૂછવાનો પ્રશ્ન ઉઠ્યો એવો લો. 8 વર્ષને 7 વર્ષ આ તમે કહો કે આત્મા આવો આત્માને જોવો
આંખ નીચે તો અંધારું દેખાય છે, બહાર દેખે તો આ દેખાય. આત્મામાં જોવો ક્યાં છે? આ બાળકને શું કેવું? ભાઈ એ અંધારું દેખાય છે, શેમાં દેખાય છે? અંધારામાં અંધારું દેખાય છે? અંધારામાં અંધારા દેખાય કે ચૈતન પ્રકાશમાં અંધારું દેખાય છે? પણ કોઈ બી વિચાર કર્યો? પ્રકાશમાં એ અંધારું દેખાય છે. ચૈતનના નૂર પ્રકાશમાં આ અંધારું, માખી અંધારું લાગે ને બધું કરબરું બધું, પણ એ દેખનાર પોતે અંધાર સ્વરૂપ નથી. એ દેખાય આમ જે અંદર એ જ્ઞાન સ્વરૂપની સત્તા હોવામાં બધું દેખાય છે. એ મોટા બારિસ્ટર કહેવાય હોય તો એને ક્યાં વિચાર્યું કામ અંદર? એક જણ તો પૂછતો હતો, હા આવો તો છોકરા પૂછે ને અમારા પ્રશ્ન અમારા જ આવા છે બધા. હા, ચૈતન એટલે આત્મા, એટલે જ્ઞાન, પ્રકાશનું મૂળ. ચૈતન કેવી રીતે આમ જોવું? આંખ આ જોઈએ તો આ દેખાય બાજુ, આંખ અંધારું. પણ અંધારાનો દેખનાર કોણ? અંધારાનો દેખનાર કાવો અંધારું છે? અંધારામાં અંધારું દેખાય. એ ચૈતનના પ્રકાશની સત્તામાં એ અંધારા દેખાય. એ ચૈતનનો પ્રકાશથી આત્મા નથી, આત્મ વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? પણ કોઈ બી એ તરફના વિચાર નહીં. સંપ્રદાયમાં વાંચો હાલે તો આ કરો ને આ મૂકો, આ લો ને આ કરો, એમાં મરી ગયો મિથ્યા ભ્રમમાં. વસ્તુની ચીજ આ તે કોણ છે? આ શું છે? પણ જેની નજરું નાખતા જેમાં નજર ટકે એવું ટકતું તત્વ શું છે કે જેમાં ટકે, સંભી જાય? સમજાણું કાંઈ? આ નજર કઈ કામ કરે ત્યાં? હર કામ માટી થતો. આમ જો આમ દૂર દેખાય, દેખનારો પોતે પણ દેખાય આ દેખનાર પોતે. એની સત્તામાં આ દેખાય, માને છે. દેખાય છે ખરેખર જ્ઞાનની પર્યાય, જ્ઞાનની અવસ્થા દેખાય છે, પણ માને છે શું? આ પરપરા દેખાય, માને છે. હો છે નહીં, પોતાનું જ્ઞાન દેખાય છે. એ સત્તા સામું જોવે તો ખબર પડે ને. સમજાણું કાંઈ? કે છે ભાઈ તું આત્મા કોણ છો એને સમજાય વિના 84 લાખમાં મરી જશે. ક્યાંય તારા હારા આવ્યા નહીં. દુનિયાના અભ્યાસ ને દુનિયાના દાપણ ને બધા પોતા કરી મરી ગયા. એ છે એવું છે ભગવાન સ્વરૂપ આત્માનું જ્ઞાન. પૃથક વસ્તુતમ વિભ્રત, સકાળ પરિદ્રવ્યો સે ભિન્ન સત્તારૂપ છે. બધા પર વસ્તુ જે છે એના હોવાપણાથી ભગવાન ચૈતન્ય ભિન્ન સત્તા છે. હોવાવાળી ચીજ છે, હોવાવાળી ચીજ છે. જેની મુખ્યતા ન હોય તો આ ચીજ છે એમ કેમાં જાણ્યું? જેની સત્તાની મુખ્યતા ન હોય, જેનું હોવાપણાની મુખ્યતા ન હોય તો આ શરીર એમ જાણ્યું કોને? એ જાણનાર ભગવાન ચૈતન સત્તા પરથી ભિન્ન છે. સમજાવવામાં આ કઈ જાતની આત્માની વાત છે? નહીં, આ તો વિચાર્યું નથી. નહીં તો નવરાજમાં ખર્ચ ઘણો છે અત્યારે. લ્યો હે વેપાર ધંધા બધા કઈ નમળે શરીરે અટકાવી દીધા બધા કરવાના ભાવ હતા. તો માનતો છો ને આમ કર્યા એને? હા અમે કર્યા, અમેરિકા ગયા હતા, અમે હોળીમાં ગયા હતા, એ બધે ધૂળમાં ગયા નથી કે એમ કે હા હું તારી પર્યાય થી અવસ્થાથી એક ક્ષેત્ર એક પ્રદેશ બહાર નીકળ્યો નથી. હા એને ખબર ક્યાં છે? પણ ક્યાં
સમજાણું આમાં પૃથક વસ્તુતામ વિભત सकल परद्रव्य से भगवान सत्ता भिन्न है और अन्य व्यतिरेक कर्म के उदय से जितने बा उनसे भिन्न है જેટલા કર્મના ઉદયથી વિકલ્પો આદિ ઉઠે છે બધો વિકારથી પણ ભગવાન સત્તા ચૈતન્ય ભિન્ન છે. એમ આત્માનું પરથી ભિન્ન ભાન કરવું એનું નામ સમ્યક દર્શન વિનાને ધર્મ કહેવાય. હવે આ થોડી જેને જોવા જાય થોડીને આ બધા ઘણા જોવા જાય. જેવા રાજુલા જેને જાતિ સ્મરણ થયું છે ઉભી કરો ઉભી થઈ બસ જો આને આ 5 વર્ષની ઉંમર છે ત્યારે એ જુનાગઢમાં લુવાણાની દીકરી હતી ગીતા નામની. એ બધું એને યાદ કર્યું છે એની મળાય. અત્યારે 5 વર્ષની છે પણ 18 વર્ષની ઉંમરે એને બધું યાદ કર્યું. આ મારા બધા હુશાર પંડિતો ત્યાં જઈને હિંમતલાલ પંડિત છે ને આપણા અહીંના એ છે એમના પિતાશ્રીના પિતા છે બધા જઈને નક્કી કર્યું. એ 18 વર્ષે પૂછે કે હું ગીતા છું જુનાગઢ ની રહેનારથી મારે જુનાગઢ ઘર છે મકાન છે એવા 22 મુદ્દા કીધા હતા. બધી સાચી વાત નીકળી. એ 18 વર્ષ આ ગીતા પૂરો ભવની ગીતા આ ભવની રાજોલા એ છાપામાં આવ્યું છે આ બધું છાપામાં છે ને હા રાજોલા જેવા છાપામાં છે. રાજુલ કહે છે કે આવું તો બધાને યાદ હોય. આ છાપમાં 3 વાર આવ્યું એ પોતે એ થોડી એમ કે છે કે તમે શું પૂછપૂછ કરો મને. એ તો તમને બધાને ખબર છે ક્યાંથી આવે એને બાળક છે ને એને કઈ ખબર ન કે આ બધાને ન હોય. એના બધું એ વાત સાચી નીકળી. 3 વર્ષ 18 વર્ષની ગુજરી ગઈ છે. અહીં બોલી હતી મને તાવામાં ગુજરી ગઈ છું. એ બધું બોલી હતી ત્યાં પહેલું જ્યાં જઈને બધા નક્કી કરી આવ્યા. આ પરભવમાંથી અહીં આવી છોડી મરીને છોડી થઈ સીધી એ પ્રત્યક્ષ જેને ન બેસતું એના પ્રત્યક્ષ દાખલો સમજાણો તો ગાયા જોવા કોણ પાંચ વર્ષ ક્યાં છે? હવા 5 વર્ષ ક્યાં છે? એ 18 વર્ષની હતી ત્યારથી બોલે છે. 18 વર્ષની ઉંમરે જ્યાં 18 વર્ષની ગુજરી ગઈ. જુનાગઢમાં ગોકુલદાસ લોહાણાની દીકરી એની માનું નામ કાંતા. એ ત્યાં જે આવ્યા બધું નક્કી થયું. મારી દીકરી ગીતા હતી અને 5 વર્ષ પહેલા ગુજરી ગઈ છે. એ નામ સામ બધું આમ જે કહેતી એ બધું ત્યાં નીકળ્યું. 2 ઓરડા હતા મારે ત્યાં હતું હતું મારે આટલું દૂધ આવતું આટલું રાખતા. મારા કાકા પેંડા આપતા. ત્યાં મારી બા હતા. એની બા ને કે બા તમારે જેવા અમારા ભાભી ત્યાં હતા. ભાગ્યા કહેતા ને બા ને ભાભી એ બધી વાતો આ થોડી આ સમાચારમાં 3 વાર આવી ને 3જી વાર વચન ગુરુદેવ